ફરીવાર લઈને આવી ગયા છીએ ફિંગર ફાસ્ટ ચાર્જિંગ UPS FR630. એ બાજુથી પણ જોઈ શકીએ છીએ. પ્રાઇસ રાઉન્ડ છે 3999. કેપેસિટી છે જોઈ શકો છો. ટાઈપ બેકઅપ ટાઈપ 35 મિનિટ્સ 35 મિનિટ જેટલું છે. 4 કલાકમાં 90% કેપેસિટી જેટલું રિકવર થઈ શકે છે. ચલો અનબોક્સ કરીને જોઈએ. ઓપન કરીશું. આવ્યું છે ફિંગર સ્લીવ તરફથી કાર્ડ, થેન્ક યુ કાર્ડ, અને મૂકી છું એક બાજુ. ફરી છે ફિંગર તરફથી આવેલું યુઝર મેન્યુઅલ, જે આપણા કંઈ કામનું છે નહીં. આને મૂકી છું એક બાજુ. હવે ઓપન કરીશું UPS. ચલો હવે UPS ને બહાર કાઢી લઈએ. આ ઓફિસ લખ્યા તૂટી ગયું છે. આ પેકેજને રાખશું એક બાજુ. UPS ને ઓપન કરી લઈશું. આ રીતે કેબલ ફિટાયેલ છે ને ખોલી લઈશું. આ ટાઈપ રીતે પ્લગિંગ કરેલું છે સેફ્ટી બાય. હવે ઓપન કરીએ UPS ને. પેપર રાખીશું એક બાજુ. આ છે ફિંગરનું UPS, જોઈ શકો છો. પાછળની બાજુ બી જોઈ શકો છો. 3 સોટલા આપેલા છે. મોનિટર, CPU ને આ છે રાઉટર માટે. અહીંયા જોઈ પણ શકો છો. કેપેસિટી છે 600 વોટની. મેડ ઇન ચાઇના છે. આ છે ફિંગર તરફથી આવતું ફાસ્ટ રિચાર્જેબલ UPS FR630. અને ચાલુ કરતા હવે એક બીમ અવાજ આવશે. બંધ કરી દઈશું. ઓકે, મળીએ ફરી એક આવા વિડીયો માટે. ત્યાં સુધી લાઈક કરજો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. थैंक यू. ये देख सकते हो फिंगर का UPS फास्ट चार्जर तो नहीं बोल सकते, UPS है. यहाँ कुछ सावधानी भी लिखी है. चित्र के दीवार अनुसार UPS को दीवार या अन्य वस्तुओं से 20 सेंटीमीटर दूर रखें. ध्यान रखें कि वहाँ पर्याप्त हवा और संचारित UPS ठंडा रहे. ओके, आ છે ફિંગરનું UPS. ચલો લગાવીશું. આ છે એક આપણી જોડે
મોનિટરનો પ્લગ છે જેને નાખીશું આપણે ટોપમાં. આ છે CPU કેબલ, આને બી નાખી દઈશું. ઓકે, બંને લાગી ગયા છે. આને આપણે લઈ જઈશું હવે UPS ને લગાવીશું અહીંયા. સ્વિચ બંધ રાખીશું, પછી લગાવીશું આ રીતે. UPS નું લગાવી દીધું છે. અહીંયાથી સ્વિચ ચાલુ કરશું. ઓકે, UPS માંથી ટક એવો અવાજ આવશે. આપણે UPS ને ફેરવી લઈશું એક બાજુ. ઓકે, UPS ને ચાલુ કરીશું. ડીમ જેવો અવાજ આવશે. એની સાથે જ આપણું આ મોનિટર ચાલુ થઈ ગયું છે. UPS નું દબાવીશું બટન, CPU નું. CPU ચાલુ થઈ ગયું છે. મોનિટર પણ ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. ઓકે, રિવ્યૂ બતાવીશું બીજા એક વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. ચલો મળીએ એક બીજા નવા વિડીયો સાથે.